સુરતના કોસંબા નજીક NH48 પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। સવા બ્રિજ ઉતરવા મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી ઇકો કારે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું। અકસ્માત બાદ ઇકો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર 50 થી 100 મીટર દૂર પલટી મારી દુકાનમાં ઘૂસી ગઈ હતી। સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઇકો કારમાં સવાર 3 પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। બીજી તરફ બાઇક સવાર દંપતીને પણ ગંભીર ઈજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે। જિલ્લા ટ્રાફિક પોલીસ અને કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। રક્ષાબંધનનો પવિત્ર દિવસ ઇકો ચાલક માટે માતમ લઈને આવ્યો છે અને આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો, મુંબઈથી અમદાવાદ તરફ જવાના નેશનલ હાઈવે 48 પર સાવા ચોકડી નજીક જોરદાર એક અકસ્માત સર્જાયો હતો। બાઇક પર જઈ રહેલું દંપતીને ઇકો ચાલકે જોરદાર ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર દંપતી ઈજાગ્રસ્ત થયું હતું। તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પરંતુ જે રીતે ઇકો ચાલક એટલી સ્પીડમાં હતા કે ઇકો ચાલક 100 મીટર દૂર ઇકો પલટી મારીને એક દુકાનની અંદર ઇકો ઘૂસી ગઈ છે અને ઇકોની હાલત અને ઇકોની જે કન્ડિશન જોતા એવું લાગે છે કે મસ્ત મોટો અકસ્માત થયો છે। કારમાં સવાર 3 લોકો હતા, તે પૈકી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે। કારમાં 2 લોકો ગંભીર રીતે ઘવાયા છે, તેને જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પરંતુ અકસ્માત એટલો ગમખ્વાર હતો, જે રીતે ઇકોના આ દ્રશ્ય જોઈને તમને ખબર પડી જાય કે કાળજુ કંપાવી નાખે એવા દ્રશ્ય છે અને હાલ ઇકો છે તે શીશાસન અવસ્થામાં જોવા મળી રહી છે। નસીબદાર છે કે દુકાનદાર જે નજીકમાં હતા પરંતુ એ બચી ગયા છે। બાબુ, જે રીતે અકસ્માત સર્જાયો છે, શું અકસ્માતની ઘટના કઈ રીતે થયો છે, કેટલા વાગે થઈ? સવારે 7:30 થી 8:45 વચ્ચે થયો છે અને આ કાર કાચી ક્યાં જતી હતી ને કોને અડફેટમાં લીધી? એ કાર જતી હતી બોમ્બે થી ભરૂચ તરફ જતી હતી અને એને લીધા છે એક બાઇક સવાર, એમાં હસબન્ડ વાઈફ હતા, એમાં એની વાઈફ ને વાગ્યું છે વધારે, એને 108 માં લઈ ગયા છે અને પછી જે ગાડી પેલા સ્ટીયરિંગ પરનો કામ ગુમાવ્યો અને સીધો આ પંપમાં ઘૂસી ગયો। અને એ તો સારું કે આ બાજુની સાઈડ પર બીજા માણસો ઉભા રહેલા તે બચી ગયા। કારમાં કેટલા લોકો હતા? કારમાં 3 જણા હતા। કેટલાની મોત થઈ છે? એક જણની મોત થઈ છે, બાકીનાને સારવાર માટે લઈ ગયા છે। જિલ્લા ટ્રાફિક પોલીસ આવેલી? હા, જિલ્લા ટ્રાફિક કામેજ પોલીસ આવેલી અને પછી કોસંબાથી PSI જમા મતલબ 2 થી 3 લોકોની ઈજા થઈ છે? હા, 3 જણની ઈજા। એક બાઈક પેલી સિરિયસ ચોથું। એટલે કેટલી બાઇક ને અડફેટમાં લીધી? એક બાઈક। જે રીતે બાઇક સવારને અડફેટમાં લેતા જે બાઇક સવાર દંપતી હતી, તેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી છે, પરંતુ ઇકોમાં જે સવાર હતા તે પૈકી એકનું મોત થયું છે। એટલે 3 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, એકની મોત થઈ છે। અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આ દ્રશ્ય જોઈને કોઈ પણ હૃદય ડરી જાય, કારણ કે પૂરજોશમાં આવેલી ઇકો દુકાનમાં ઘૂસી ગઈ છે અને સદનસીબે કારમાં બેસેલા લોકો હતા, તેમાંની 2 લોકોનો બચાવ થયો છે, જો કે એકની મોત થઈ ગઈ છે। હાલ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા છે અને વધુ તપાસ કોસંબા પોલીસ કરી રહી છે। કિરણ સુગોઈ, પ્રદેશ 24।